લેસન નંબર 14 ની અંદર આપણે નિવાસન તંત્રના 4 પાયાના ઘટકો છે એની વાત કરી. નિવાસન તંત્રના કાર્યને સમજવું હશે તો પહેલા આ 4 જે પાયાના ઘટકો છે એ 4 પાયાના ઘટકોને આપણે સમજવા પડશે. એમાંનો પહેલો પાયાનો ઘટક છે કોઈ પણ નિવાસન તંત્ર માટે એ ઉત્પાદકતા છે. ઉત્પાદકતા એટલે પ્રોડક્ટિવિટી. ઉત્પાદકતાનો અર્થ શું? નિવાસન તંત્રમાં ઉત્પાદકતા એટલે શું? ઉત્પાદકતા શબ્દ શું સૂચવવા માંગે છે, શું આપણને કહેવા માંગે છે? તો સૂર્ય ઉર્જા છે, સૂર્યનો પ્રકાશ છે એ નિવાસન તંત્રની અંદર દાખલ થાય એટલે નિવાસન તંત્રની અંદર રહેલી નિવાસન તંત્રમાં રહેલી જે વનસ્પતિઓ છે એ પ્રકાશ સંશ્લેષણ કરે. આ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન એ સૂર્યમાંથી આવતી જે પ્રકાશ શક્તિ છે એ પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિની અંદર રૂપાંતર કરે અને એ રાસાયણિક શક્તિનું એ પોતાની અંદર સંગ્રહ કરે. વનસ્પતિઓ આ રાસાયણિક શક્તિનો ગ્લુકોઝ બનાવીને અને પછી સ્ટાર્ચ બનાવીને પોતાની અંદર સંગ્રહ કરે. એટલે વનસ્પતિના સ્ટાર્ચની અંદર આ રાસાયણિક શક્તિ છે એનો સંગ્રહ થયેલો હોય. તો વનસ્પતિએ સૂર્યપ્રકાશની ઉર્જા દ્વારા, સૂર્યપ્રકાશની શક્તિ દ્વારા સ્ટાર્ચનું ઉત્પાદન કર્યું અને એમાં રાસાયણિક શક્તિ છે એનો સંગ્રહ કર્યો. આ જે ઘટના છે આ ઘટનાની ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે કે સૂર્યની પ્રકાશ શક્તિનો ઉપયોગ કરી અને વનસ્પતિ સ્ટાર્ચ બનાવે. એ સ્ટાર્ચમાં રાસાયણિક શક્તિનો સંગ્રહ થયેલો હોય એટલે પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થઈ ગયું અને એ જે રાસાયણિક શક્તિનો સંગ્રહ છે એ વનસ્પતિની ઉત્પાદકતા છે. અને બધી જ વનસ્પતિની જે ઉત્પાદકતા છે એ નિવાસન તંત્રની ઉત્પાદકતા છે. નિવાસન તંત્રમાં રહેલી જે તમામ વનસ્પતિઓ છે એ તમામ વનસ્પતિઓની ઉત્પાદકતાનો આપણે સરવાળો કરીએ એટલે એ નિવાસન તંત્રની ઉત્પાદકતા છે. એ નિવાસન તંત્રની ઉત્પાદકતા થાય. તો કોઈ પણ નિવાસન તંત્રની ક્રિયાશીલતા માટે અને નિવાસન તંત્રની સ્થિરતા માટે સૂર્યનો પ્રકાશ છે એનું નિવાસન તંત્રમાં સતત પ્રવેશ થાય એ મૂળભૂત જરૂરિયાત છે. કે કોઈ પણ નિવાસન તંત્રની ક્રિયાશીલતા માટે અને એ નિવાસન તંત્રમાં સ્થિરતા જળવાઈ રહે, એનું સ્થાયીપણું જળવાઈ રહે એટલા માટે સૂર્ય ઉર્જાનો સતત એની અંદર પ્રવેશ થાય એ આધારભૂત કે મૂળભૂત જરૂરિયાત છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ દ્વારા ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં ઉત્પન્ન થતા જૈવભાર કે કાર્બનિક પદાર્થોની માત્રાને પ્રાથમિક ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવી. કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિઓ દ્વારા ચોક્કસ સમયે અને ચોક્કસ વિસ્તારમાં ઉત્પન્ન થતા કાર્બનિક પદાર્થોની જે માત્રા છે એ કાર્બનિક પદાર્થોની માત્રાને પ્રાઇમરી પ્રોડક્ટિવિટી તરીકે અથવા પ્રાથમિક ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવી. તો વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બનિક પદાર્થ એટલે કે સ્ટાર્ચ જે બનાવે છે એ સ્ટાર્ચનો જે જથ્થો છે, એની જે માત્રા છે, એનું જે પ્રમાણ છે એને પ્રાઇમરી પ્રોડક્ટિવિટી તરીકે અથવા પ્રાથમિક ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવી. આ પ્રાથમિક ઉત્પાદકતાનું માપન છે એ આપણે વજનના સ્વરૂપમાં ગ્રામની અંદર કરી શકીએ કે ઉર્જાના સ્વરૂપની અંદર એટલે કિલો કેલરીના સ્વરૂપની અંદર આપણે કરી શકીએ. જૈવભારના ઉત્પાદનની જે માત્રા છે, જૈવભારના ઉત્પાદનની જે માત્રા છે એને ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે. જૈવભારના ઉત્પાદનની જે માત્રા છે
એની પ્રોડક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે. જુદા જુદા નિવસન તંત્રોની ઉત્પાદકતાની તુલના છે એ આપણે ગ્રામની અંદર એટલે કે વજનની અંદર કે કિલો કેલરીની અંદર કે કિલો કેલરીની અંદર એટલે કે ઉર્જાના સ્વરૂપની અંદર એટલે કે ઉર્જાના સ્વરૂપની અંદર વ્યક્ત કરી શકીએ. એને કુલ પ્રાથમિક ઉત્પાદકતા તરીકે, ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન તરીકે, જીપીપી તરીકે અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા નેટ પ્રાઇમરી પ્રોડક્શન એમ બે ભાગની અંદર એને વિભાજિત કરી શકીએ કે કુલ ઉત્પાદકતા જે છે એ કુલ પ્રાથમિક ઉત્પાદકતા જે છે એના બે ભાગ પડે, એક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા અને કુલ પ્રાથમિક ઉત્પાદકતા. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ દ્વારા જે કુલ પ્રાથમિક ઉત્પાદકતા થઈ એ કુલ પ્રાથમિક ઉત્પાદકતાનો મોટાભાગનો જથ્થો છે એનો શ્વસનમાં ઉપયોગ લેવામાં આવે. એટલે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને અંતે જે ખોરાક બનાવે એ ખોરાકનો વનસ્પતિ પોતાની ક્રિયાઓ કરવામાં ઉપયોગ કરે. પણ જેટલો પણ ખોરાક બનાવે એ બધા જ ખોરાકનો એ પોતાની જૈવિક ક્રિયાઓ કરવામાં ઉપયોગ ન કરે. થોડાક કાર્બનિક પદાર્થો છે એ વધે અને એ જે કાર્બનિક પદાર્થો વધે એનો વનસ્પતિ પોતાના જુદા જુદા અંગોની અંદર સંગ્રહ છે એ સંગ્રહ કરે કે વનસ્પતિઓ દ્વારા કુલ પ્રાથમિક ઉત્પાદકતાના મોટા ભાગના જથ્થાનો શ્વસનમાં ઉપયોગમાં લેવામાં આવે. એટલે કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન થતા ઘટાડાને બાદ કરીએ તો એ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા છે, નેટ પ્રાઇમરી પ્રોડક્શન છે, એ નેટ પ્રાઇમરી પ્રોડક્શન થાય. માનો કે વનસ્પતિએ 100 ગ્રામ શર્કરા છે એ 100 ગ્રામ શર્કરા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન બનાવી. હવે આ 100 ગ્રામ જે શર્કરા બનાવી એમાંથી 65 ગ્રામ શર્કરા છે એનો વનસ્પતિએ પોતાની જૈવિક ક્રિયાઓમાં ઉપયોગ કર્યો. તો 100 ગ્રામ છે એ કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે. એ 100 ગ્રામમાંથી એને 65 ગ્રામનો પોતાની જૈવિક ક્રિયાઓમાં ઉપયોગ કર્યો, એમ કહીએ કે શ્વસનની અંદર એનો ઉપયોગ કર્યો. એટલે જીપીપી છે એ 100 ગ્રામ છે અને એમાંથી આર છે એ બાદ થશે. આર એટલે રેસ્પિરેશન એટલે શ્વસનમાં 65 ગ્રામ શર્કરા એને વાપરી તો પાછળ કેટલી વધી? તો 35 ગ્રામ શર્કરા છે એ વધી. તો 35 ગ્રામ જે શર્કરા વધી એ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા છે. 35 ગ્રામ જે શર્કરા વધી એ નેટ પ્રાઇમરી પ્રોડક્શન છે, એ નેટ પ્રાઇમરી પ્રોડક્શન છે. એટલે જીપીપી માંથી જ્યારે આપણે આર ને બાદ કરીએ ત્યારે આપણને નેટ પ્રાઇમરી પ્રોડક્શન છે એ આપણને પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં પ્રાથમિક ઉત્પાદકતા છે એ વિષમપોષીઓના વપરાશ માટે ઉપલબ્ધ જૈવભાર છે. દ્વિતીય ઉત્પાદકતાને ઉપભોક્તાઓ દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણના દર તરીકે વ્યાખ્યાયિત કરાય છે. આજે 35 ગ્રામ શર્કરાનો વનસ્પતિની અંદર સંગ્રહ થયો એ 35 ગ્રામ સંગ્રહિત શર્કરા છે એનો કોણ ઉપયોગ કરશે? તો કે જે પ્રાણીઓ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરશે એ પ્રાણીઓને વનસ્પતિના શરીરની અંદર સંગ્રહિત આ 35 ગ્રામ શર્કરા છે એ પ્રાપ્ત થશે. એટલે કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા નો વપરાશ છે વિષમપોષીઓ કરે. એટલે કે વનસ્પતિ ઉપર આધારિત જે પ્રાણીઓ છે એ વનસ્પતિ ઉપર આધારિત પ્રાણીઓ કરે. એટલે દ્વિતીય ઉત્પાદકતાની ઉપભોક્તાઓ દ્વારા હવે આજે 35 ગ્રામ પ્રાણીઓની અંદર ગઈ એને દ્વિતીય ઉત્પાદકતા કહેવાય. પ્રાણીઓમાં જે 35 ગ્રામ શર્કરા ગઈ એને દ્વિતીય ઉત્પાદકતા કહેવાય. તો એને ઉપભોક્તાઓ છે, કન્ઝ્યુમર્સ જે છે, જેનો ઉપયોગ કરશે એ છે એ નવા કાર્બનિક પદાર્થોના નિર્માણમાં વાપરશે. એ વનસ્પતિમાંથી શર્કરા મળી
વનસ્પતિમાંથી જે શર્કરા મળી એમાંથી એને પોતાની જે જરૂરી હતા એ જરૂરી ઘટકો પોતાની જે જરૂરી હતા એ જરૂરી ઘટકો છે એ જરૂરી ઘટકો છે એ જરૂરી ઘટકોનું એ નિર્માણ કરશે. પ્રાથમિક ઉત્પાદકતા એ ચોક્કસ વિસ્તારમાં રહેલી વનસ્પતિઓની જાતિઓ ઉપર આધારિત છે કે વનસ્પતિની પ્રાથમિક ઉત્પાદકતા છે એ કેટલી રહેશે. વનસ્પતિની પ્રાથમિક ઉત્પાદકતા નો દર છે કે એનું પ્રમાણ છે એ કેટલું થશે એનો આધાર છે વનસ્પતિની જાતિ ઉપર. એ વનસ્પતિની જાતિ ઉપર છે અને જુદા જુદા પર્યાવરણના ઘટકો ઉપર છે, પોષકોની ઉત્પત્તિ ઉપલબ્ધિ ઉપર છે અને વનસ્પતિઓની પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા ઉપર પણ આધાર રાખે છે કે વનસ્પતિ કેટલી શર્કરા ઉત્પન્ન કરશે. એ વનસ્પતિની જાતિ ઉપર આધારિત છે. માનો કે શેરડી લઈએ તો શેરડીની અંદર પ્રાથમિક ઉત્પાદકતા વધારે હોય, પણ એને બદલે આપણે સૂર્યમુખીનો છોડ લઈએ તો સૂર્યમુખી છોડની પ્રાથમિક ઉત્પાદકતા છે એ ઓછી હોય. ઘઉંના છોડની અને મકાઈના છોડની પ્રાથમિક ઉત્પાદકતા છે એ વધારે રહેલી હોય. એટલે એ વનસ્પતિની જાતિ ઉપર આધારિત છે. ઉપરાંત પર્યાવરણના ઘટકો છે અને પોષક પદાર્થોની ઉપલબ્ધિ છે એ પણ મહત્વનો ભાગ ભજવે કે ખૂબ જ તડકો પડતો હોય અને ઓછું પાણી મળતું હોય તો ઉત્પાદકતા છે ઉત્પાદકતા ઘટી જાય. પોષક દ્રવ્યો છે એ વધારે પ્રમાણમાં મળતા હોય, ખાતર છે એ વધારે પ્રમાણની અંદર નાખવામાં આવતું હોય તો વનસ્પતિની ઉત્પાદકતા છે એ વનસ્પતિની ઉત્પાદકતા વધી જાય. પ્લસ વનસ્પતિનો પોતાનો પણ એક પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો દર હોય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની એની પોતાની એક ક્ષમતા હોય, એના ઉપર પણ એ આધાર રાખે છે. આથી જુદા જુદા નિવસન તંત્રની અંદર આ જે પ્રાથમિક ઉત્પાદકતા છે એ જુદી જુદી હોય. સમગ્ર જીવાવરણને આપણે લઈ લઈએ અને એની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા છે એ અંદાજિત 170 બિલિયન ટન શુષ્ક વજન છે. આખી પૃથ્વી ઉપરનું વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા આખી પૃથ્વીની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ અંદાજિત 170 બિલિયન ટન છે ડ્રાય વેઇટની અંદર, એના શુષ્ક વજનની અંદર. જે પૈકી પૃથ્વીની સપાટીનો લગભગ 70% ભાગ તો મહાસાગરો દ્વારા રોકાયેલો છે. 70% પૃથ્વીનો જે વિસ્તાર છે એમાં 70% ભાગની અંદર સમુદ્ર રહેલો છે, માત્ર 30% ભાગની અંદર જમીન રહેલી છે. તો 170 ટન છે એમાંથી મહાસાગરોની ઉત્પાદકતા છે એ માત્ર 55 બિલિયન ટન છે. મહાસાગરોની જે ઉત્પાદકતા છે એ માત્ર 55 બિલિયન ટન છે. એટલે કે પૃથ્વી ઉપર રહેલી જે વનસ્પતિઓ છે એ પૃથ્વી ઉપર રહેલી વનસ્પતિઓ જ સૌથી વધારે પ્રમાણની અંદર પ્રાથમિક ઉત્પાદકતા છે ધરાવે છે. એ પ્રકાશ સંશ્લેષણ કરી અને આ જૈવ ભાર કે પ્રાથમિક ઉત્પાદકતા છે, ગ્લુકોઝ કે સ્ટાર્ચ છે એનું નિર્માણ કરે છે. નિવસન તંત્રનો બીજો જે મહત્વનો ઘટક છે એ વિઘટન છે. નિવસન તંત્રનો બીજો જે મહત્વનો ઘટક છે એ બીજા મહત્વના ઘટક તરીકે ડીકમ્પોઝિશન કે વિઘટન છે એ વિઘટન રહેલું છે. સજીવ શરીર છે, સજીવ શરીરની અંદર જટિલ કાર્બનિક દ્રવ્યો રહેલા છે. સજીવ શરીરની અંદર જટિલ કાર્બનિક દ્રવ્યો છે એ રહેલા છે. સજીવો જ્યારે મૃત્યુ પામે, આપણે વિઘટન એટલે શું એ સમજીએ છીએ કે વિઘટન કોને કહેવાય, વિઘટનની વ્યાખ્યા શું એ સમજી અને પછી આપણે આગળ વધીએ. તો સજીવોના શરીરની અંદર જટિલ કાર્બનિક પદાર્થો છે એ જટિલ કાર્બનિક પદાર્થો રહેલા છે. સજીવો જ્યારે મૃત્યુ પામે ત્યારે બેક્ટેરિયા છે, ફૂગ છે, એ સજીવોના શરીરનું વિઘટન કરે
વનસ્પતિ મૃતદેહ અને પ્રાણી મૃતદેહનું બેક્ટેરિયા અને ફૂગ દ્વારા વિઘટન થાય અને જટિલ કાર્બનિક સજીવ શરીરમાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યો છે એને તોડીને એ એને અકાર્બનિક દ્રવ્યની અંદર ફેરવે તો બેક્ટેરિયા અને ફૂગ જટિલ કાર્બનિક દ્રવ્યોને અણુઓને તોડી અને એને સરળ અકાર્બનિક દ્રવ્યના અણુની અંદર ફેરવે કાર્બનિક દ્રવ્યનું અકાર્બનિક દ્રવ્યમાં રૂપાંતર થાય એને વિઘટન તરીકે ઓળખવામાં આવે. ઇંગ્લિશમાં એને ડીકમ્પોઝિશન તરીકે ઇંગ્લિશમાં એને ડીકમ્પોઝિશન તરીકે ઓળખવામાં આવે. તમે સાંભળ્યું હશે કે અળસિયા છે ખેડૂતના મિત્ર છે. અળસિયાને ખેડૂતના મિત્ર તરીકે ઓળખવામાં આવે કારણ કે અળસિયા છે જમીનની અંદર રહેલા કાર્બનિક દ્રવ્યોને તોડવામાં અને એની સાથે સાથે જમીનને પોચી બનાવવામાં મદદરૂપ થાય છે. અળસિયા એ જમીનની અંદર રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યો છે એને તોડી નાખે અને એ જમીનમાં છિદ્રો પાડી અને જમીનને પોચી બનાવે એટલે વાતાવરણની હવા છે એ જમીનમાં ઊંડે સુધી જઈ શકે અને વનસ્પતિના જે પાક હોય એના મૂળને ઓક્સિજનની જે જરૂરિયાત છે એ ઓક્સિજનની જરૂરિયાતને એ પૂરી કરી શકે. તો આ જ પ્રકારે વિઘટકો છે એ જટિલ કાર્બનિક દ્રવ્યોને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પોષક દ્રવ્ય જેવા અકાર્બનિક પદાર્થોને વિઘટિત કરવાની અંદર મદદરૂપ બની. કે વિઘટકો છે એ જટિલ કાર્બનિક દ્રવ્યોને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પોષક પદાર્થ જેવા અકાર્બનિક દ્રવ્યોની અંદર ફેરવવામાં મદદરૂપ થાય. તો આ જટિલ કાર્બનિક દ્રવ્યોને સરળ અકાર્બનિક દ્રવ્યોમાં ફેરવવાની જે પ્રક્રિયા છે એને વિઘટન તરીકે ઓળખવામાં આવે. વનસ્પતિના મૃત અવશેષો જેવા કે ખરી પડેલા વનસ્પતિના પર્ણો, વનસ્પતિના પુષ્પો, વનસ્પતિની છાલ, પ્રાણીઓના મૃત અવશેષો, પ્રાણીઓના મળ અને મૂત્ર એ બધા જે દ્રવ્યો છે એ મૃત અવશેષીય ઘટકો બનાવે. આ બધા પદાર્થો છે એ વિઘટન માટેના કાચા પદાર્થ છે. આ બધા જે પદાર્થો છે એ વિઘટન માટેના કાચા પદાર્થો છે. એટલે કે એ બધામાં કાર્બનિક દ્રવ્ય રહેલા છે અને વિઘટકો માટે એ પોષણ છે. કેમ કે વિઘટકો એની અંદર રહેલા કાર્બનિક દ્રવ્યો છે એનું વિઘટન કરી અને એને અકાર્બનિક દ્રવ્યની અંદર ફેરવશે અને એમાંથી મુક્ત થતી જે ઉર્જા છે એ ઉર્જાને પ્રાપ્ત કરશે. એટલે કે પોતાનો ખોરાક છે એ પોતાના ખોરાકને પ્રાપ્ત કરશે. તો વિઘટનની જે આ પ્રક્રિયા છે એ ચરણબદ્ધ પ્રક્રિયા છે. એટલે કે સ્ટેપ વાઇઝ પ્રોસેસ છે. એમાં સૌથી પહેલા અવખંડન આવે, પછી ધોવાણ આવે, પછી અપચય આવે, પછી સેન્દ્રિયકરણ આવે અને પછી ખનિજીકરણ છે એ ખનિજીકરણ આવે. આ સ્ટેપની અંદર વિઘટનની પ્રોસેસ છે એ પૂરી થાય કે અવખંડન, ધોવાણ, અપચય, સેન્દ્રિયકરણ એટલે કે ખાતરનું નિર્માણ અને ખનિજીકરણ વગેરે વિઘટનની પ્રક્રિયાના મહત્વપૂર્ણ સ્ટેપ્સ છે, વિઘટનની પ્રક્રિયાના મહત્વપૂર્ણ ચરણો છે. મૃત અવશેષીય પદાર્થોની નાના નાના કણોમાં
તોડી નાખે, એને ખંડિત કરી નાખે. મૃત પદાર્થોનું જે ભક્ષણ કરતા હોય, દાખલા તરીકે અળસિયા, તો એ મૃત પદાર્થ છે એને નાના નાના કણોની અંદર તોડી નાખે. આ પ્રક્રિયાને ફ્રેગમેન્ટેશન તરીકે અથવા અવખંડન તરીકે અથવા અવખંડન તરીકે ઓળખવામાં આવે. ધોવાણની જે પ્રક્રિયા છે એ ધોવાણની પ્રક્રિયા દ્વારા પાણીમાં દ્રાવ્ય અકાર્બનિક પોષક તત્વો છે એ ભૂમિના સ્તરોની અંદર પ્રવેશ પામી. ધોવાણ એટલે શું? કે પાણીમાં દ્રાવ્ય એવા અકાર્બનિક પોષક તત્વો છે, એ અકાર્બનિક પોષક તત્વો એ જમીનની અંદર ઊંડા, પાણીની સાથે સાથે જમીનની અંદર એ ઊંડા ઉતરી જાય, જેથી કરીને વનસ્પતિના મૂળ દ્વારા એનું શોષણ છે, વનસ્પતિના મૂળ દ્વારા એનું શોષણ છે એ થઈ શકે. તો એને ધોવાણ તરીકે ઓળખવામાં આવે. બેક્ટેરિયા અને ફૂગના ઉત્સેચકો છે, એ બેક્ટેરિયા અને ફૂગના ઉત્સેચકો આ મૃત ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટિત કરે. કે બેક્ટેરિયામાંથી ઉત્પન્ન થતા ઉત્સેચકો છે, ફૂગમાંથી ઉત્પન્ન થતા ઉત્સેચકો છે, એ મૃત ઘટકની અંદર રહેલા જે જટિલ કાર્બનિક પદાર્થો છે એને અકાર્બનિક પદાર્થોમાં એનું વિઘટન કરે. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને અપચય તરીકે ઓળખવામાં આવે. આ બધી પ્રક્રિયા એક પછી એક નથી થતી. આ બધી પ્રક્રિયાઓ છે એકબીજાને સમાંતર રીતે ચાલતી હોય. કે એવું નથી કે પેલા અવખંડન થાય ને પછી ધોવાણ થાય ને પછી અપચય થાય, પછી સેન્દ્રિયકરણ થાય ને પછી ખનિજીકરણ થાય, એવું નથી. એ બધી જ પ્રક્રિયાઓ છે એકી સાથે ચાલતી હોય. અવખંડન ચાલતું હોય ત્યારે અપચય ચાલતું હોય, અપચય ચાલતું હોય ત્યારે ધોવાણ ચાલતું હોય, અવખંડન, ધોવાણ અને અપચય ચાલતું હોય ત્યારે સેન્દ્રિયકરણ ચાલતું હોય, અપચય, ધોવાણ અને અવખંડન ચાલતું હોય ત્યારે ખનિજીકરણ ચાલતું હોય. એટલે કે વિઘટનમાં ઉપરયુક્ત બધા જ તબક્કાઓ છે એ મૃત અવશેષીય ઘટકો ઉપર સમાંતરે એક સાથે સતત ચાલ્યા કરે. સેન્દ્રિયકરણ અને ખનિજીકરણની પ્રક્રિયાઓ છે એ જમીનની અંદર વિઘટન દરમિયાન થતી રહે. જ્યારે વિઘટનની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે એની સાથે સાથે સેન્દ્રિયકરણ અને ખનિજીકરણ છે એ પણ ચાલતું હોય. જ્યારે સેન્દ્રિયકરણ એટલે કે હ્યુમિફિકેશન થાય ત્યારે એક ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થનું નિર્માણ થાય. જ્યારે સેન્દ્રિયકરણની પ્રક્રિયા જ્યારે ચાલુ હોય ત્યારે એ દરમિયાન એક ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થનું નિર્માણ થાય. આ જે ગાઢ રંગનો અસ્ફટિકમય પદાર્થ બન્યો એને સેન્દ્ર તરીકે એટલે કે ખાતર તરીકે એને ઓળખવામાં આવે. આ જે સેન્દ્ર છે એ સૂક્ષ્મ જીવાણુકીય ક્રિયાઓ માટે ખૂબ જ પ્રતિરોધક હોય છે અને એનું વિઘટન છે એ અતિશય ધીમા દરે ચાલ્યા કરે અને કલીલ પ્રકૃતિ હોવાને કારણે એ પોષકોના સંચય સ્થાન તરીકે પણ કાર્ય કરે. કે આ જે સેન્દ્ર બન્યું એ સેન્દ્રનું ધીમે ધીમે વિઘટન થાય અને જમીનની અંદર એ ફેલાતું જાય. એટલે જમીનની અંદર રહેલા જે હાનિકારક બેક્ટેરિયા છે, જે હાનિકારક સૂક્ષ્મ જીવો રહેલા છે, એ સૂક્ષ્મ જીવોનો એ નાશ કરે. જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવો માટે એ ખૂબ જ પ્રતિરોધક હોય છે. એટલે કે જીવાણુકીય ક્રિયાઓ છે એનો બેક્ટેરિયાને લગતી જે જીવાણુ એટલે બેક્ટેરિયા એટલે કે જમીનની અંદર રહેલા જે હાનિકારક બેક્ટેરિયા છે એનો એ નાશ કરે અને
એની કલીલ પ્રકૃતિ હોવાને કારણે, એ કલીલ સ્વરૂપમાં હોવાને કારણે પોષકોના સંચય સ્થાન તરીકે કાર્ય કરે છે. એટલે કે એની અંદર પોષક દ્રવ્ય છે, પોષક દ્રવ્યનો સંગ્રહ થાય છે. અને સેન્દ્ર છે એ ફરી પાછા કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન પામે છે. અને સેન્દ્રનું પણ પાછું બીજા બેક્ટેરિયા દ્વારા વિઘટન થાય. અને સેન્દ્રનું જ્યારે બીજા બેક્ટેરિયા દ્વારા વિઘટન થાય ત્યારે સેન્દ્રમાંથી અકાર્બનિક પોષક દ્રવ્ય મુક્ત થાય. સેન્દ્રમાંથી અકાર્બનિક પોષક દ્રવ્ય મુક્ત થાય. એને ખનિજીકરણ તરીકે, મિનરલાઇઝેશન તરીકે ઓળખવામાં આવી. તો છેલ્લે જે કાર્બનિક દ્રવ્ય હતું એ કાર્બનિક દ્રવ્યનું જ્યારે ખનિજીકરણ થયું ત્યારે આપણને અકાર્બનિક દ્રવ્ય છે એ અકાર્બનિક દ્રવ્ય પ્રાપ્ત થયા. અને અકાર્બનિક દ્રવ્ય આપણને પ્રાપ્ત થયા એટલે વિઘટનની જે પ્રક્રિયા છે એ વિઘટનની પ્રક્રિયા એ પૂરી થઈ. વિઘટન એ એવી પ્રક્રિયા છે કે વિઘટનની પ્રક્રિયા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન છે એ પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજનની જરૂર પડે. વિઘટન એ ખૂબ જ ઓક્સિજન આવશ્યક હોય એવી પ્રક્રિયા છે. વિઘટનનો દર કેટલો રહેશે, વિઘટન કેટલી ઝડપથી ચાલશે કે વિઘટન કેટલું ધીમું થશે, એનો આધાર છે એ મૃત અવશેષીય ઘટકો અને પર્યાવરણીય કારકોના રાસાયણિક સંઘટનો દ્વારા નિયંત્રિત હોય છે. પર્યાવરણના કારકો એના ઉપર અસર કરે અને અવશેષીય ઘટક કેવા છે એના ઉપર એનો આધાર છે. દાખલા તરીકે હાડકાં હોય તો હાડકાનું વિઘટન થતા વાર લાગે, પણ માંસપેશીઓ હોય તો માંસપેશીઓ પોચી હોય, સરળ હોય, એટલે એનું તરત વિઘટન થઈ જાય. તો માંસપેશીનો વિઘટનનો દર છે ઊંચો હોય અને હાડકાનો વિઘટનનો દર છે એ ધીમો હોય. ઉપરાંત જ્યારે વિઘટનની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે તાપમાન કેટલું છે, વાતાવરણમાં ભેજ કેટલો છે, ત્યાં પીએચ કેટલું છે એ પણ મહત્વનું છે. જો પીએચ છે એ નીચો હોય અને તાપમાન છે એ ઊંચું હોય તો વિઘટનની ક્રિયાનો દર છે એ વિઘટનની ક્રિયાનો દર એ ઝડપી થઈ જાય. એટલે વિઘટન છે એનો દર મૃત અવશેષીય ઘટકો અને પર્યાવરણીય કારકોના રાસાયણિક સંઘટનો દ્વારા નિયંત્રિત હોય છે. એક ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિની અંદર જ્યારે મૃત અવશેષીય ઘટકો એ લિગ્નિન અને કાઇટિનથી બનેલા હોય ત્યારે વિઘટનનો દર ખૂબ જ ધીમો હોય. કેમ કે લિગ્નિન અને કાઇટિન છે એ મજબૂત પદાર્થો છે અને એનું રાસાયણિક બંધારણ છે એ રાસાયણિક બંધારણ ખૂબ જ જટિલ છે. એટલે લિગ્નિન અને કાઇટિનનું વિઘટન કરવા માટે થઈ અને વધારે સમયની જરૂર પડે, એટલે ત્યાં વિઘટનનો દર છે એ ધીમો પડી જાય. અને જો મૃત અવશેષોમાં નાઇટ્રોજન અને શર્કરા જેવા જલદ્રાવ્ય પદાર્થો હોય તો નાઇટ્રોજનનું અને શર્કરા છે એનું વિઘટન છે એ ખૂબ જ ઝડપથી થાય. તાપમાન અને ભૂમિની અંદર રહેલો ભેજ છે એ મહત્વના પર્યાવરણીય કારકો છે જે ભૂમિના સૂક્ષ્મ જીવોની ક્રિયાઓ ઉપર અસર કરી અને વિઘટનનું નિયમન કરે છે. કે નાઇટ્રોજન અને શર્કરા હોય તો એનું વિઘટન ઝડપથી થઈ જાય, પણ એ સમયે તાપમાન કેટલું છે વાતાવરણ અને જમીનની અંદર ભેજ કેટલો છે એ મહત્વનું છે. કેમ કે તાપમાન અને ભેજ છે એ સૂક્ષ્મ જીવોની ક્રિયા ઉપર અસર કરે છે અને સૂક્ષ્મ જીવોની ક્રિયા ઉપર અસર કરી અને વિઘટનના દરનું નિયમન કરે છે. સામાન્ય રીતે હુંફાળું, બહુ ગરમ પણ નહીં અને બહુ ઠંડુ પણ નહીં, એવું હુંફાળું અને ભેજયુક્ત પર્યાવરણ છે એ વિઘટન માટે અનુકૂળ છે. જ્યારે ઓછું તાપમાન હોય અને અજારક જીવન હોય, અજારક એટલે ઓક્સિજનની ગેરહાજરી હોય તો વિઘટન છે એ વિઘટનની પ્રક્રિયામાં અવરોધ ઊભો થાય છે. એટલે કે વિઘટનનો દર છે એ ઘટી જાય છે અને વિઘટનનો દર ઘટી જાય તો
તો કાર્બનિક દ્રવ્યોના ભંડાર રચાય છે. વિઘટનનો દર ઘટી જાય તો કાર્બનિક દ્રવ્યોના ભંડાર રચાય. આપણે 1 મિનિટ કલ્પના કરીએ કે વિઘટનની પ્રક્રિયા થતી જ નથી. વિઘટનની પ્રક્રિયા થતી જ નથી એવી એક આપણે કલ્પના કરીએ તો શું થશે? વિઘટન એટલે કાર્બનિક દ્રવ્યોનું અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા. વિઘટન એટલે કાર્બનિક દ્રવ્યોનું અકાર્બનિક દ્રવ્યમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા. હવે કાર્બનિક દ્રવ્યોનું અકાર્બનિક દ્રવ્યની અંદર રૂપાંતર ન થાય તો કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ છે એ સતત વધતું જાય. કાર્બનિક દ્રવ્યનું પ્રમાણ છે એનો ગ્રાફ છે સતત ઊંચો જતો જાય. કેમ કે કાર્બનિક દ્રવ્યનું અકાર્બનિક દ્રવ્યમાં રૂપાંતર થાય અને અકાર્બનિક દ્રવ્યનું પાછું કાર્બનિક દ્રવ્યમાં રૂપાંતર થાય. આ એક આખું ચક્ર છે કે કાર્બનિક દ્રવ્યોમાંથી અકાર્બનિક દ્રવ્યો બની અને અકાર્બનિક દ્રવ્યો પાછા સજીવ શરીરની અંદર આવે અને પાછા કાર્બનિક દ્રવ્યોની અંદર રૂપાંતર થાય. હવે જો વિઘટન ન થાય તો કાર્બનિક દ્રવ્યો બન્યા કરે એટલે કાર્બનિક દ્રવ્યો છે એનો ભંડાર ઊભો થાય અને અકાર્બનિક દ્રવ્યો છે એની અછત થાય. એટલે વિઘટનના અવરોધને પરિણામે કાર્બનિક દ્રવ્યો છે એ કાર્બનિક દ્રવ્યોના ભંડાર રચાઈ જાય. પૃથ્વી ઉપર કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ છે એ ખૂબ જ વધી જાય. હવે આના પછી આપણે નિવસન તંત્રનો જે ત્રીજો મહત્વનો ઘટક છે ઉર્જાના પ્રવાહો, એ ઉર્જાના પ્રવાહોની વાત કરશું.